तो नमस्कार सभी को। तो आज हम लोग स्टार्ट कर रहे हैं यहाँ पर कैंसर का टॉपिक। तो સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વિચ આર ધી મોસ્ટ કોમન ટાઈપ ઓફ કેન્સર્સ। તો આપણને ખબર જ છે કે લંગ કેન્સર દેટ ઇઝ ઓવરઓલ મોસ્ટ કોમન, બાકી બ્રેસ્ટ કેન્સર ઇન કેસ ઓફ ફિમેલ એન્ડ પ્રોસ્ટેટ કેન્સર ઇન કેસ ઓફ મેલ દેટ ઇઝ ફાઉન્ડ ટુ બી પ્રિડોમિનન્ટ। હવે આપણે આગળ વાત કરીએ, આજનો આપણો ટોપિક છે દેટ ઇઝ ઓરલ કેન્સર્સ। તો એવો એક ડેટા છે કે જે જનરલી સજેસ્ટ કરે છે કે 1 in 60 in case of male and 1 in 141, that means in case of female, that is the incidence of the oral cancer. Nagpur generally આપણે એઝ એ કેપિટલ તરીકે લેતા હોય કે they have got the higher incidence or the higher recurrence rate of the oral cancer. હવે આપણે ઓરલ કેન્સરની વાત કરીએ તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એક્સટેન્ટ ઓફ ધી ઓરલ કેવિટી શું છે। તો એક્સટેન્ટ ઓફ ધી ઓરલ કેવિટીને વાત કરીએ તો ઓરલ કેવિટી ઇન્ક્લુઝ the buccal mucosa, the gingival mucosa, the tonsillar fossa, the retromolar trigon, you can also involve the cheeks, lips. This all can be included under the oral cavity. હવે આપણે સૌથી પહેલા સાઇટની વાત કરીએ તો ઓવરઓલ ઇન વર્લ્ડ the most common site of oral cancer that is the lip, but in India because the tobacco is most common, the overall most common site that is the buccal mucosa અથવા તો gingival mucosa. હવે generally the most common variety of oral cancer that is the squamous cell carcinoma. હવે જ્યાં પણ squamous cell carcinoma આવે that means the histologically તમને કેરાટિનના પલ્સ જોવા મળે। હવે ઇમ્પોર્ટન્સ શું છે કેરાટિનના પલ્સનું કે જેટલા કેરાટિન પલ્સના એમાઉન્ટ વધારે હશે that means malignancy વધારે હશે, and the keratin pulse, the higher rate of the keratin pulse indicates the poor prognosis. The less the keratin pulse, the less you can say it is a good prognosis side. Okay, मतलब જેટલા ઓછા કેરાટિનના પલ હોય હિસ્ટોલોજીકલી એટલું સારું। કોઈ પણ જગ્યાએ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા હોય, whether it is skin, whether it is lung, whether it is oral cavity, definitely તમને હિસ્ટોલોજીકલી કેરાટિનના પલ્સ જોવા મળે। હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે વિચ આર ધી પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન। કોઈ પણ કન્ડિશન થઈ પહેલા પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન હોય તો સૌથી પહેલા આપણે બધી પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન ડિસ્કસ કરશું અને એ પછી આપણે ઓરલ કેન્સર્સને પ્રોપર ડિસ્કસ કરશું। તો પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન્સની વાત કરીએ તો પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ હાઈ રિસ્ક, મીડિયમ રિસ્ક એન્ડ લો રિસ્ક। એટલે કે હાઈ રિસ્ક હોઈ શકે ટુ ડેવલપ ધી ઓરલ કેન્સર્સ, મીડિયમ રિસ્ક હોઈ શકે ટુ ડેવલપ ધી ઓરલ કેન્સર્સ એન્ડ લો રિસ્ક હોઈ શકે ટુ ડેવલપ ધી ઓરલ કેન્સર્સ। હાઈ રિસ્ક કન્ડિશનમાં આવે એરિથ્રોપ્લેકિયા, યુ કેન સે પ્રોગ્રેસિવ વેરુકોસ લ્યુકોપ્લેકિયા, ક્રોનિક હાઇપરપ્લાસ્ટિક કેન્ડિડિયાસિસ, આ બધી કન્ડિશન જનરલી ડેવલપ થાય ઇન્ટુ ધી ઓરલ કેન્સર્સ। મીડિયમ રિસ્ક કેટેગરીમાં ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ આવે, લો રિસ્ક કેટેગરીમાં ડિસ્કોઇડ લુપસ એરિથમેટસ આવે, લાઇકેન ડિસ્કોઇડ પ્લેનસ આવે, ઇવન ડિસ્કોઇડ કેરેટોસિસ કન્જેનેટા આવે। આ બધી કન્ડિશન આપણે થોડી થોડી વારમાં સમજશું। હવે સૌથી પહેલા હાઈ રિસ્ક કેટેગરી અને સૌથી પહેલા એમાં આપણે વાત કરીએ લ્યુકોપ્લેકિયાની। તો લ્યુકો નામ ઉપરથી જ ખબર પડે કે વ્હાઇટ, જેમ લ્યુકોસાઇટ્સ હોય જેને આપણે WBCs કહેતા હોય છે એવી રીતે આમાં લ્યુકોપ્લેકિયા ધેટ મીન્સ ધેર ઇઝ અ વ્હાઇટ પેચ એન્ડ ધી લેટરલ બોર્ડર। હવે લ્યુકોપ્લેકિયામાં વ્હાઇટ હોય પેચ, એના જેવી જે કન્ડિશન હોય ધેટ ઇઝ ક્રોનિક હાઇપરપ્લાસ્ટિક કેન્ડિડિયાસિસ। કેન્ડિડાની એક મોસ્ટ ફેમસ સ્પીસીસ ધેટ ઇઝ ધી કેન્ડિડા એલ્બિગન્સ। હવે એલ્બા ધેટ મીન્સ અગેન એમાં વ્હાઇટ પેચ હશે। તો હાઉ વિલ યુ ડિફરન્શિએટ ધી ક્રોનિક હાઇપરપ્લાસ્ટિક કેન્ડિડિયાસિસ ફ્રોમ ધી લ્યુકોપ્લેકિયા? તો લ્યુકોપ્લેકિયામાં જે જનરલી વ્હાઇટ પેચ હોય it cannot be scrubbed off. Okay, it is a white patch which cannot be rubbed off and it is most commonly associated with the tobacco. એનો આપણને એક્ઝેક્ટ રિસ્ક ફેક્ટર નથી ખબર પણ એવું માનવામાં આવે છે કે ટોબેકોના કન્ઝપ્શનના કારણે લ્યુકોપ્લેકિયાના પેશન્ટ જોવા મળતા હોય છે। હાઇપરપ્લાસ્ટિક કેન્ડિડિયાસિસ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇન્ફેક્શન અને આમાં જે વ્હાઇટ પેચ હોય ધેટ ઇઝ સરાઉન્ડેડ બાય એરિથમેટસ લીઝન and this erythematous lesion can be rubbed off. કેન્ડિડા વિશે માઇક્રોબાયોલોજીમાં ઘણા ક્વેશ્ચન્સ આવે જેમ કે ઇટ ઇઝ એ yeast species, the chromager is used, germ tube test, મેકનોન રેનોલ્ડ્સ ફિનોમેના આવી શકે, ઇનોલેસ ફ્લોરાઇડ પોઝિટિવિટી ટેસ્ટ આવી શકે। કેન્ડિડા ઇટ ઇઝ used to cause the systemic infection. તો કેન્ડિડા વિશે પણ તમને ઘણા ક્વેશ્ચન્સ માઇક્રોબાયોલોજી પર આસ્પેક્ટથી તમને નેક્સ્ટમાં આવી શકે। હવે આપણે આગળ વાત કરીએ કે લ્યુકોપ્લેકિયા, વોટ આર ધી ટાઇપ્સ ઓફ લ્યુકોપ્લેકિયા એન્ડ હાઉ વિલ યુ ડિફરન્શિએટ ફ્રોમ ધી અધર કન્ડિશન? તો લ્યુકોપ્લેકિયા જનરલી પહેલા થીન હોય, thin leukoplekia that can undergo the dysplastic change to become the thick leukoplekia, then after the nodular leukoplekia, and any extreme variety હોય that is the progressive verrucous leukoplekia. Progressive verrucous leukoplekia માં 50% chances છે
કે પેશન્ટ કેન ડેવલપ ધી ઓરલ કેન્સર્સ. હજી એક વેરાયટી ઓફ લ્યુકોપ્લેકિયા આવે, ધેટ ઇઝ ધી સ્પેકલ લ્યુકોપ્લેકિયા. ધેટ ઇઝ ઇવન મોસ્ટ એગ્રેસિવ. એક આવે પ્રોગ્રેસિવ વેરુકોસ લ્યુકોપ્લેકિયા અને એક આવે સ્પેકલ લ્યુકોપ્લેકિયા. ઇવન સ્પેકલ લ્યુકોપ્લેકિયા હેઝ ગોટ ધી મેક્સિમમ ચાન્સીસ ટુ અંડરગો ધી મેલિગ્નન્સી. હવે લ્યુકોપ્લેકિયાને આપણે ક્રોનિક હાઇપરપ્લાસ્ટિક કેન્ડિડિયાસિસ તો ડિફરન્શિએટ કરી શકીએ, પણ હજી એક કન્ડિશન આવે જેને કહેવાય ફ્રિક્શનલ કેરાટોસિસ. ફ્રિક્શનલ કેરાટોસિસ નામ જ છે ફ્રિક્શનના કારણે. ધેટ મીન્સ કોઈ એક્સટર્નલ ટ્રોમાના કારણે જનરલી એક વ્હાઇટિશ લાઇન ડેવલપ થઈ જાય. તો તમારે પેશન્ટ જ્યારે આવે, યુ શુડ be aware about the frictional keratosis and how to differentiate the frictional keratosis from the leukoplekia. હવે એક ટ્યુમર છે, that is also a pre-malignant condition, that is known as Verrucosa Ackermann syndrome. Actually Verrucosa syndrome કહેવાય and the other name that is the Ackermann syndrome. હવે આ ટ્યુમર actually minimally invasive છે. It has got the good prognosis, it grows outward and it is slow growing tumor. હવે લ્યુકોપ્લેકિયા તો આપણે ડિસ્કસ કરી લીધું. હાઈ રિસ્ક કેટેગરીમાં હજી એક કન્ડિશન આવે, that must be discussed and that is erythroplakia. Erythroplakia એટલે erythro, that means there would be reddish lesion, but again it cannot be rubbed off. લ્યુકોપ્લેકિયામાં કેવું હતું? લ્યુકો, whitish lesion. એરિથ્રોપ્લેકિયામાં કેવું હોય છે? તો કે reddish lesion, but both the condition we cannot rub off the lesion, we cannot rub off the lesion. Okay? હવે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે શું યાદ રાખવાની કે એરિથ્રોપ્લેકિયામાં પણ સ્પેકલ્ડ એરિથ્રોપ્લેકિયા હોઈ શકે and that is the most aggressive form. હવે લ્યુકોપ્લેકિયામાં જનરલી 3 to 5 times chances હોય that it can undergo the malignancy. જ્યારે એરિથ્રોપ્લેકિયામાં 6 to 9 times chances હોય that can undergo the malignancy. હવે લ્યુકોપ્લેકિયામાં પણ મોસ્ટ એગ્રેસિવ વેરાયટી કઈ હતી? સ્પેકલ્ડ લ્યુકોપ્લેકિયા. એરિથ્રોપ્લેકિયામાં પણ મોસ્ટ એગ્રેસિવ વેરાયટી કઈ છે? ધેટ ઇઝ સ્પેકલ્ડ એરિથ્રોપ્લેકિયા. તો હવે ક્વેશ્ચન આવે કે which of the following has the most common tendency to undergo the malignancy? That is speckled erythroplakia, because it has got the 6 to 9 times and the most aggressive form of erythroplakia, that is speckled erythroplakia. હવે બીજી પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન આપણે ડિસ્કસ કરીએ મીડિયમ રિસ્કમાં, that is oral submucosal fibrosis. ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસના પહેલા તો ઘણા બધા નામ છે. એક્ઝામમાં તમને ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ આપી શકે, ઇડિયોપેથિક ફાઇબ્રોસિસ ઓફ ધી પેલેટ આપી શકે, જક્સ્ટા એપિથેલિયલ ફાઇબ્રોસિસ આપી શકે, idiopathic scleroderma of the mouth આપી શકે. There are many names in the ENT that suggesting about the oral submucosal fibrosis. 1953 માં જોશી નામના સાયન્ટિસ્ટે એકચ્યુઅલી ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ વિશે કીધું હતું. What do you mean by oral submucosal fibrosis? નામ જ છે કે ફાઇબ્રોસિસ થાય છે. That means it is a type of some reaction and this is the hypersensitivity reaction to the bevel nuts. બરોબર, બેવેલ નટ્સ જે હોય, એક્રિડ નટ્સ, જેનો હાઇપરસેન્સિટિવ રિએક્શનના કારણે ડિપોઝિશન થાય, ડેફિનેટલી ઇન્ફ્લામેટરી મીડિયેટર રિલીઝ થાય, જેના કારણે ફાઇબ્રોસિસ ઓફ ધી ઓરલ કેવિટી થાય and that result into the oral submucosal fibrosis. હવે આવા જે પેશન્ટ હોય તે જનરલી તીખું જનરલી સહન ના કરી શકે, બહુ સ્પાઇસી જનરલી ખાઈ ના શકે, ડેફિનેટલી એમાં 3 finger ટેસ્ટ જે આપણે કહીએ એ પણ પોઝિટિવ આવ્યો. દે કેન ઇવન they have such much that much pain કે ઇવન રિફર્ડ પેન પણ ઘણીવાર જોવા મળી શકે. તો આવા પેશન્ટમાં આપણે શું કરીએ? ડેફિનેટલી પેશન્ટને કહેશું કે સ્મોકિંગ ઊભું રાખી દો, ટોબેકો રાખી દો. વી કેન ઓલ્સો ગીવ ધી એન્ટીઓક્સિડન્ટ્સ, બટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ ધેટ ઇઝ ધી ઇન્ટ્રાલિઝન ટ્રાયમસિલોન. તો જનરલી ટ્રાયમસિલોન સ્ટીરોઇડ્સ આપણે જનરલી દેતા હોય ઇન ધી પેશન્ટ્સ વિથ ધી ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ. ધ નેક્સ્ટ કન્ડિશન ધેટ વી હેવ ટુ ડિસ્કસ ધેટ ઇઝ ધી પ્લમર-વિન્સન સિન્ડ્રોમ. પ્લમર-વિન્સન સિન્ડ્રોમના પણ ઘણા નામ છે. That can be also called as Patterson-Brown-Kelly syndrome. That can be also known as siderosphenic dysphasia. Plummer-Vinson syndrome આપણને ખબર જ છે કે that is you can see in the addition to the iron deficiency anemia, patient have the angular chelosis, patient have the glossitis, patient have the stomatitis, patient can also have the echlorohydra, koilonychia, spoon's web nail, and most commonly the patient can develop the post-cricoid web. હવે actually Plummer-Vinsonમાં આપણે વેબની હંમેશા ચિંતા હોય. ડેફિનેટલી આપણે આયરન સપ્લિમેન્ટેશનથી આપી શકીએ. મોસ્ટ કોમન ઇન ફિમેલ, particularly of the we can say the pre-menopausal females, they have the most common chances of the Plummer-Vinson syndrome. Now, which are the two tumors that you can say predispose after the Plummer-Vinson syndrome? That is the squamous cell carcinoma of the esophagus as well as the hypopharyngeal carcinoma. હવે આપણે pre-malignant conditionની તો વાત કરી લીધી. હવે આપણે પ્રોપર ઓરલ કેન્સર્સની વાત કરશું. તો સૌથી પહેલા આપણે વાત કરશું કે which are the risk factors. તો risk factors મેં આપણે બે જનરલી ડિવિઝનમાં મેં પાડ્યા છે. That is genetic risk factors and one is the non-genetic risk factors of the oral cancer. હવે genetic risk factors ની વાત કરીએ તો genetic risk factors માં તમારે બે પ્રકારના risk factors યાદ રાખવાના. એક હોય ટ્યુમર સપ્રેસર જીન્સ અને એક હોય પ્રોટો ઓન્કોજેનિક જીન્સ.
હવે પ્રોટો ઓન્કોજેનિક જીનનું એક્ટિવેશન થાય ને ટ્યુમર સપ્રેશન જીનનું ઇનએક્ટિવેશન થાય. ઓકે, પ્રોટો ઓન્કોજન ધેટ મીન્સ ધેટ જીન્સ ધેટ કેન પ્રીડિસ્પોઝ ટુ ધી કેન્સર. ધેટ મીન્સ એટલે જ નામ પડ્યું પ્રોટો ઓન્કોજન. ટ્યુમર સપ્રેસર જીન એટલે કે એવા જીન કે જેના સપ્રેશન, જેના ઇનએક્ટિવેશનના કારણે આપણને થાય છે. તો the epidermal growth factor, the RAS, these all are the proto-oncogenes that can lead to the oral carcinoma. હવે આપણે એવા જીન્સની વાત કરીએ કે જેના ઇનએક્ટિવેશન, these are considered as the tumor suppressor gene, અને એના ઇનએક્ટિવેશનના કારણે એકચ્યુઅલી આપણને ઓરલ કેન્સર થાય છે. So that is most commonly that is P53. Even some books also says that P16 is also a variety. હવે ટ્યુમરમાં ડિસ્કસ કરતા પહેલા આપણે ડિસ્કસ કરશું કે જે આપણે વેરુકોસ એકરમેન સિન્ડ્રોમ છે, that is the slow growing tumor, that is most commonly caused by human papilloma virus. તો human papilloma virus, Epstein-Barr virus can be also one of the etiology. મેં વાત કરી P53, that is the most common gene, tumor suppressor gene, that is inactivated in oral carcinoma, but even P16 positivity is also added to the latest 8 AJCC classification. હવે આપણે વાત કરીએ નોન જેનેટિક ફેક્ટર્સ. તો ડેફિનેટલી સ્મોકિંગ, સિગરેટ સ્મોકિંગ, ટોબેકો, એલ્કોહોલ, ઇન્ફેક્શન્સ લાઈક ધી હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન, એપ્સ્ટેન-બાર વાયરસ ઇન્ફેક્શન. એપ્સ્ટેન-બાર વાયરસ વિશે તમારે 3-4 વસ્તુ જનરલી પૂછતા હોય છે. એપ્સ્ટેન-બાર વાયરસ ઇઝ ધી મોસ્ટ કોમન વેરાયટી ફોર ડેવલપિંગ ધી નેઝોફેરિન્જિયલ કાર્સિનોમા. નેઝોફેરિન્જિયલ કાર્સિનોમા આપણે એનડીમાં ભણતા, ધેટ ઇઝ પ્રીડોમિનેન્ટ ઇન ધી ચાઇનસ, ઓલ્સો નોન એઝ ગ્વાર્ડન ટ્યુમર. એના જે વાયરલ એન્ટિજન્સ છે that can result into the nasopharyngeal carcinoma. Most common site પૂછે fossa of Rosenmuller, even Trotus triad પણ તમને ENT માં જનરલી એસોસિએટિવ nasopharyngeal carcinoma સાથે પૂછતા હોય. Actually Epstein-Barr virus nasopharyngeal carcinoma સાથે નોન હોટકિન્સ લિમ્ફોમા, ઇવન ગેસ્ટ્રિક ટ્યુમર્સ પણ કરાવતું હોય છે. Epstein-Barr virusમાં તમારે પોલ બનલ ટેસ્ટ ને મોનોસ્પોટ ટેસ્ટ, that is a type of heterophilic antigenic test, એના ઉપર પણ તમને ક્વેશ્ચન્સ આવે છે. જનરલી જેમ વિલ ફેલિક્સ ઉપર ક્વેશ્ચન આવે તેવી રીતે આમાં પણ હેટ્રો એન્ટિજેનિક પોલ બનલ ટેસ્ટ ઉપર પણ તમને ક્વેશ્ચન આવે. ઓકે, અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ કે વાયરસીસ થઈ ગયા, સ્મોકિંગ, ટોબેકો, એલ્કોહોલ, ઇન્ફેક્શન્સ, આ બધું તો છે જ. એ સિવાય વિટામિન ને મિનરલની ડેફિશિયન્સી હોય, જેમ કે કોઈ પેશન્ટને પ્લમર વિલ્સન સિન્ડ્રોમ હોય, સો ધેટ કેન ઓલ્સો ડેવલપ ઇન્ટુ ધી, યુ કેન સે આયરન ડેફિશિયન્સી કેન બી અ પાર્ટ ઓફ ધી ઓરલ કાર્સિનોમા. ઇવન કન્ઝપ્શન ઓફ અમુક સબસ્ટન્સ જેમ કે ફિનોક્સી એસિટિક એસિડ, ધેટ કેન ઓલ્સો લીડ ટુ ધી ઓરલ કાર્સિનોમા. હવે મોસ્ટ કોમન વેરાયટી મેં તમને કીધી, ધેટ ઇઝ ધી સ્ક્વેમસ સેલ કાર્સિનોમા. હવે આપણે સ્ટેજિંગ ઓફ ધી ઓરલ કાર્સિનોમા ખબર હોવી જોઈએ. સ્ટેજિંગ ઓફ ધી ઓરલ કાર્સિનોમાની વાત કરીએ તો ધ સ્ટેજિંગ ધેટ ઇઝ TNM સ્ટેજિંગ. તો T that stands for tumor, N stands for nodule and M stands for metastasis. હવે ટ્યુમરમાં આપણે જનરલી સાઇઝ જોતા હોય તો TX, T0, T1, T2, T3, T4 એવી રીતે જનરલી આપણે ડિવિઝન પાડશું. TX એટલે તે ટ્યુમર કેન નોટ બી એસેસ્ડ. હવે ટ્યુમર કઈ કન્ડિશનમાં એસેસ ના થાય? કાં તો ટ્યુમર એટલું બધું સ્પ્રેડ થયેલું છે કે તમે જોઈ જ નથી શકતા, કાં તો એ પેશન્ટે હમણાં જ સર્જરી રિસીવ કરી છે, ધેટ મીન્સ અથવા ન્યૂ એડજુવેન્ટ કીમોથેરાપી રિસીવ કરી છે, અથવા કીમો પ્લસ રેડિયોથેરાપીમાંથી પેશન્ટ અંડરગોન થયું છે, તો ધેટ મીન્સ યુ કેનોટ એસેસ ધી ટ્યુમર. T0 that means the tumor is of low size or not detected. T1, T2, T3, T4 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. TIS પણ હોય, that is tumor in situ, but T1 that means tumor size is less than 2 cm. T2 that means tumor size is between 2 to 4 cm. T3 that means tumor size greater than 4 cm. T4 that involves the adjacent structures, and T4A that means the adjacent structures can be removed, and T4B that means the adjacent structures cannot be removed. Adjacent structure remove જે નથી કરી શકતા એ પણ ક્વેશ્ચન આવે છે. સપોઝ ટ્યુમર તમારું સ્પ્રેડ થયું છે કેરોટિડ વેસલ્સમાં, બેઝ ઓફ સ્કલમાં, રેટ્રોમોલર ટ્રાઇગોનમાં, then you cannot remove the structures, so that can be categorized under T4B. નોડ્યુલની વાત કરીએ, એક અપડેટ યાદ રાખવાની ટ્યુમરમાં કે the depth of the tumor is independent of the prognosis. ડેપ્થ ને પ્રોગ્નોસિસ સાથે જનરલી કાંઈ લેવા દેવા હોતા નથી. નોડ્યુલની વાત કરીએ, અગેન NX, N0, N1 ની વાત કરીએ, so that is single ipsilateral lymph node between size 3 to 6 cm. N2 can be further divided into N2A, N2B and N2C. N2A that means single ipsilateral but between 3 to 6 cm. N1 માં less than 3 cm single ipsilateral, આમાં N2A માં single ipsilateral 3 to 6 cm. N2B ની વાત કરીએ તો N2B ની જનરલી આપણે વાત કરતા હોય, that means multiple ipsilateral less than 6 cm. N2C that means bilateral or contralateral less than 6 cm. હવે N3 એટલે જનરલી greater than 6 cm, but N3 ને પણ હવે લેટેસ્ટ 8th AJCC ક્લાસિફિકેશન નવું છે,
કે જો એક્સટર્નલ નોડલ ઇન્વોલ્વમેન્ટ હોય that means it can be categorized under N3A અને એક્સટર્નલ નોડલ ઇન્વોલ્વમેન્ટ જો નથી that means sorry નથી then it is N3A. જો એક્સટર્નલ નોડલ ઇન્વોલ્વમેન્ટ છે that means it is N3B. ઓકે, ડેફિનેટલી એક્સટર્નલ ઇન્વોલ્વમેન્ટ છે તો આપણે નેક ડિસેક્શન કરવું પડે, લિમ્ફ નોડ ડિસેક્શન કરવું પડે, that means it can be categorized under N3B. હવે metastasis MX, M0 no distant metastasis MX, metastasis cannot be assessed અને the most common site of metastasis that is lungs. હવે આપણે ટ્રીટમેન્ટ પાર્ટની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ટ્રીટમેન્ટ ડેફિનેટલી ત્રણ રીતે આવે, that is કીમોથેરાપી, સર્જિકલ ટ્રીટમેન્ટ એન્ડ રેડિયોથેરાપી. સૌથી પહેલા આપણે કીમો અને રેડિયોથેરાપીની વાત કરીએ તો કીમોથેરાપીમાં મેઇનલી આપણે 5-ફ્લોરોયુરાસિલ અને સિસ્પ્લેટિન આપતા હોય. સિસ્પ્લેટિન જનરલી જે છે that is most commonly used drug for the head and neck carcinoma, esophageal carcinoma, even colorectal carcinoma. સિસ્પ્લેટિન આપણે મોસ્ટ કોમનલી યુઝ કરતા હોય. સિસ્પ્લેટિન એકચ્યુઅલી શું કરે કે જે ડીએનએ ના સ્ટ્રેન્ડ્સ હોય એમાં એપોપ્ટોસિસ કરાવે and thereafter it further inhibit the cell division. પણ એની નેફ્રોટોક્સિસિટી જે સાઇડ ઇફેક્ટ છે that you must remember as a part of સિસ્પ્લેટિન. રેડિયોથેરાપીમાં બે પ્રકારની આવે, એક આવે એક્સટર્નલ રેડિયો બીમ થેરાપી that we give from the external and આવે બ્રેકીથેરાપી that can be given directly to the lesion. સર્જરી ટ્રીટમેન્ટની વાત કરીએ તો સર્જરીમાં ડેફિનેટલી આપણે શું કરશું, એક્સિઝન કરશું. તો that means long excision of the lesion, whole long excision of the lesion can be done. પણ હવે ઘણીવાર લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ હોય તો એવી કન્ડિશનમાં આપણે નેક ડિસેક્શન કરવું પડે. હવે મેં તમને T3B કેટેગરીમાં બતાવ્યું હતું, સોરી T4B કેટેગરીમાં કીધું હતું કે ઘણીવાર એડજેસન્ટ સ્ટ્રક્ચર્સ ઇન્વોલ્વ હોય. સો ઇન સમ કેસીસ વી હેવ ટુ ઓલ્સો પરફોર્મ ધી મેન્ડ્યુબેલેક્ટોમી. નામ જ છે મેન્ડ્યુબેલેક્ટોમી, that means we have to remove the mandible. હવે મેન્ડ્યુબેલેક્ટોમી પણ ફર્ધર ત્રણ પ્રકારની હોય. It can be segmental, એક આપણે સેગમેન્ટ રિમૂવ કરી છે. It can be hemi, one part is removed, or it can be even marginal, that means one margin of the mandible that can be removed. અને ઇવન નેક ડિસેક્શન પણ કરી શકીએ. નેક ડિસેક્શનની હું વાત કરું તો નેક ડિસેક્શન કેન બી ઓફ ટુ ટાઈપ્સ, રેડિકલ નેક ડિસેક્શન ઓર ધેર કેન બી મોડિફાઈડ રેડિકલ નેક ડિસેક્શન. હવે રેડિકલ નેક ડિસેક્શન હતું તો આપણે મોડિફાઈડ રેડિકલ નેક ડિસેક્શનની શું જરૂર પડી? રેડિકલ નેક ડિસેક્શન એટલે કે આપણે લિમ્ફ નોડને રિમૂવ તો કરીએ છીએ પણ મોસ્ટ કોમનલી જે આપણે યાદ રાખવાનું કે એમાં અમુક સ્ટ્રક્ચર સ્પેર નથી થતા. That means there are chances that we can injure that structures. જેમ કે સ્પાઇનલ એક્સેસરી નર્વ છે, સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ મસલ છે, ઇવન આપણું ઇન્ટરનલ જુગ્યુલર વેઇન છે. તો એના માટે આપણે મોડિફાઈડ રેડિકલ નેક ડિસેક્શન આવ્યું, જેમાં ટાઈપ 1 that means સ્પાઇનલ એક્સેસરી નર્વ is spared, type 2 that means spinal accessory nerve plus internal jugular vein that is spared, and type 3 that is known as functional modified dissection. That means functional, that means ત્રણેયના ફંક્શન નોર્મલ છે. ઓકે, હવે કમાન્ડોસ પ્રોસિજર. what do you mean by commandos procedure? Commandos procedure, it is a combination of neck dissection plus mandibulectomy and plus whole long excision of the lesion. હવે what are the complication of this kind of surgeries? હવે કોમ્પ્લિકેશન ની વાત કરીએ તો ડેફિનેટલી એક હેમરેજ આવી શકે, સેકન્ડરી ઇન્ફેક્શન હોઈ શકે, ઇવન કેરોટિડ આર્ટરી બ્લોઆઉટ હોઈ શકે, સિરોમા હોઈ શકે. મેની એ ટાઈમ્સ આપણે ચાન્સીસ છે કે આપણે ઇન્જર કરી શકીએ મેન્ડિબલ, સો માર્જિનલ મેન્ડિબ્યુલર નર્વ ઓફ ધી ફેશિયલ નર્વ, એના પણ ઇન્જરીના ચાન્સીસ હોઈ શકે. સો ધેર કેન બી એંગલ ઓફ ધી માઉથ, સો ઓપનિંગમાં આપણને વાંધો આવી શકે. હવે વોટ આર ધી એપ્રોચીસ અને કયા કયા પ્રકારના આપણે ગ્રાફ્ટ મૂકી શકીએ એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. તો ડેફિનેટલી હવે આપણે રિમૂવ કરીશું, ધેટ મીન્સ અમુક પ્રકારના આપણે ગ્રાફ્ટ મૂકશું. તો ડેલ્ટોપેક્ટોરલ ગ્રાફ્ટ હોઈ શકે, એન્ડ ધેટ યુ કેન સે ધેટ ગ્રાફ્ટ ધેટ ઇઝ કેપ્ટ ફ્રોમ ધી ઇન્ટરનલ મેમરી આર્ટરી. પછી એક હોઈ શકે પીએમએમસી. વોટ ડુ યુ મીન બાય પીએમએમસી? ધેટ ઇઝ પેક્ટોરાલિસ મેજર માયોક્યુટેનિયસ ગ્રાફ્ટ, એન્ડ પેક્ટોરાલિસ જે કયા બ્રાન્ચ છે ધેટ ઇઝ ફ્રોમ થોરેકોએક્રોમિયલ, એન્ડ થોરેકોએક્રોમિયલ ઇઝ એ બ્રાન્ચ ઓફ ધી એક્સિલરી આર્ટરી, એના ગ્રાફ્ટ આપણે મૂકી શકીએ. એબેલેન્સ્ટિનસ ગ્રાફ્ટ આપણે મૂકી શકીએ, કાપાડેન્સિસ આપણે ગ્રાફ મૂકી શકીએ, બરોબર. તો જનરલી ઘણા બધા પ્રકારના આપણે ગ્રાફ મૂકી શકીએ. હવે વોટ આર ધી એપ્રોચીસ? ઇન્ટ્રાઓરલ એપ્રોચ હોઈ શકે, લિપ સુલ્સ એપ્રોચ હોઈ શકે, વાઇઝર્સ એપ્રોચ હોઈ શકે. વાઇઝર્સ એપ્રોચ કે બધું આપણે લિફ્ટ કરી પછી સર્જરી કરી, અને એક વેબર ફર્ગ્યુસન એપ્રોચ હોઈ શકે. સો ધીસ આર ધી 4 એપ્રોચીસ ઓફ ધી સર્જરી. હવે આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેન્ટિજરસ સિસ્ટ એન્ડ ડેન્ટિશિયસ સિસ્ટ. તો જનરલી જે ડેન્ટિશિયસ અને ડેન્ટિજરસ સિસ્ટ છે એના વચ્ચે એક માઇનર તફાવત છે. જનરલી ડેન્ટિજરસ જે સિસ્ટ છે that is most commonly in the third molar, and that is not due to the you can say dental caries. જ્યારે ડેન્ટિશિયસ જે સિસ્ટ છે that is most commonly due to the secondary to the dental caries. બીજું તમારે યાદ શું રાખવાનું કે જનરલી આપણે પેટ્સ ઘણીવાર પેટ સ્કેન પણ કરાવીએ, અને પર્ટિક્યુલરલી 18 ફ્લોરોડિઓક્સી ગ્લુકોઝ આપણે યુઝ કરતા હોય આપણે એક્સટેન્ડ જોવા માટે. ઓકે,
સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઓરલ કાર્સિનોમાસ. નેક્સ્ટ મોડ્યુલમાં આપણે જોશું કે સલાઇવરી ગ્લેન્ડ ટ્યુમર્સ, વોટ ડુ મીન બાય પ્લિયોમોર્ફિક એડિનોમા, વાર્થિન ટ્યુમર, એડિનોઇડ સિસ્ટિક ટ્યુમર્સ, what are the benign conditions of the, or what are the pre-malignant condition of the salivary gland tumors. Okay, thank you.